મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો અગાઉ આપણે વિડીયો જોયો કે તમારે કેવી રીતે આપણા ઈએફપીએસ માસ્ટરમાં એકાઉન્ટ બનાવવાનું છે। ત્યારબાદ આપણે એકાઉન્ટ બનાવવા બાદ અહીંયાથી તમારે જે એક્સટેન્શન છે એ કેવી રીતે ક્રોમ અને ફાયરફોક્સમાં ઇન્સ્ટોલ કરવાના છે, જેથી કરીને તમારો જે સ્ટોક અપડેટનો અહીંયા ઓપ્શન આવે છે તે આવી જાય અને તમારો જે સ્ટોક છે એ ઓટો અપડેટ દર મહિને થાય। ઓકે, તો આપણે ગયા વિડીયોમાં જ આ વિશે ચર્ચા કરી ચૂક્યા છે। હવે આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે ડેશબોર્ડમાં લોગિન કરી જે પહેલા 3 ઓપ્શન છે એમાં કેવી રીતે યુઝ કરીએ। તો સૌથી પહેલા તો આપણે અહીંયા હું લોગિન કરી દઉં છું, જેથી કરીને આગળ ડેશબોર્ડમાં શું શું વસ્તુ છે એ તમને અહીંયા માહિતી મળે। ઘણા દુકાનદારોએ ઓલરેડી લોગિન કરી ચૂક્યા છે, પરંતુ લોગિન કર્યા બાદ જ્યારે આપણું ડેશબોર્ડ જોતા હોય છે ત્યારે થોડા એમને એવું થતું હોય છે કે આમાં શું કામ કરવાનું છે, શું કામ નથી કરવાનું। ઓકે, તો આજના વિડીયોમાં આપણે આ 3 વસ્તુ જોઈશું: લાઈવ ડેશબોર્ડ, ઉઘડતો જથ્થો અને સ્ટોક પત્રક। ઓકે, આ 3 વસ્તુ વિશે આપણે માહિતી લઈશું। તો આજનો વિડીયો લાસ્ટ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌથી પહેલા તો આપણે આ જે 3 ડેશબોર્ડમાં છે, સૌથી પહેલા ઉઘડતા જથ્થામાં જતું રહેવાનું છે। ઉઘડતો જથ્થો અને આવક જે લખ્યું છે એમાં, તો મિત્રો આમાં આપણે જે ઉઘડતો જથ્થો હોય અને આવક હોય એની એન્ટ્રી મેન્યુઅલી જ કરવાની હોય છે, કારણ કે ઉઘડતા જથ્થાની જે એન્ટ્રી છે એક જ વાર તમારે કરવાની છે। ફક્ત નવી આવકની એન્ટ્રી દર મહિને તમારે કરવી પડશે, કારણ કે નવી આવક થાય ત્યારે અલગ અલગ આવક થતી હોય છે। ઘઉં અલગ હોય, ચોખા અલગ હોય, બીજા મહિનામાં 1900 ઘઉં હોય તો ત્રીજા મહિનામાં 1500 ઘઉં હોય। ઓકે, તો આપણે દર મહિને અહીંયા તારીખ સિલેક્ટ કરી અને આવકની ખાલી એન્ટ્રી કરવી પડશે, અને ઉઘડતા જથ્થો છે એક જ વાર એન્ટ્રી કરવાની છે, એટલે તમારે ચાલ્યા કરશે। ઓકે, હવે મિત્રો ઉઘડતા જથ્થાની સૌથી પહેલા તો આપણે એન્ટ્રી કરીએ। તમને શીખવાડી દઉં ઉઘડતા જથ્થાની એન્ટ્રી તમારે કેવી રીતે કરવાની છે। ઓકે, હવે સૌથી પહેલા તો આપણે અહીંયા લોગિન થઈ ચૂક્યા છે આપણે ડેશબોર્ડ ઉપર। ઓકે, હવે ડેશબોર્ડ ઉપર આપણે લોગિન થઈ જઈએ। ઓકે, એટલે અહીંયાથી તમારે સિમ્પલી અહીંયા આપનું જે પણ સાઇટ હોય એમાં જેટલી પણ વસ્તુઓ હોય, દાખલા તરીકે અંત્યોદય ઘઉં છે, ઓકે, તો એના પર ક્લિક કરું છું। ક્લિક કરશો એટલે તમને અહીંયા 3 વસ્તુ મળી જશે: એક ઓપનિંગ બેલેન્સ, ઇશ્યુ અને ક્લોઝિંગ બેલેન્સ। ઓકે, તો આપણે શાની જરૂર છે? ઉઘડતા જથ્થાની। ઓકે, તો અહીંયા ઉઘડતો જથ્થો આપણે અહીંયાથી લઈશું। 49 છે ઉઘડતો જથ્થો। ઓકે, તો અહીંયા આપણે અંત્યોદય ઘઉંની એક એન્ટ્રી કરીશ, તમને બતાવીશ। તો ઉઘડતો જથ્થો આપણે આજે 27 તારીખ છે। ઓકે, ઉઘડતો જથ્થો 1 તારીખથી ચાલુ થશે, તમે ગમે તે તારીખ અહીંયા સિલેક્ટ કરો। ઓકે, હવે વસ્તુનું નામ તો શું છે? અંત્યોદય ઘઉં। અંત્યોદય ઘઉં સિલેક્ટ થયા। ઓકે, અંત્યોદય ઘઉં છે, કેટલા છે? 49। ઓકે, તો અહીંયા 49 લઈ લીધા મેં અને સેવ કરી લીધું, એટલે આ એન્ટ્રી સેવ થઈ જ ગઈ। ઓકે, હવે મિત્રો આપણે અહીંયા જે જથ્થો જે તારીખે તમારે આવ્યો હોય, ફેબ્રુઆરી મહિનાનો જથ્થો આપણે અગાઉના જાન્યુઆરી મહિનામાં આવતો હોય છે, કોઈનો ફેબ્રુઆરી મહિનામાં પણ આવતો હોય છે, તો અહીંયા સિલેક્ટ કરી લેજો। આપણે પહેલી તારીખે જથ્થો આવ્યો હતો આપણી દુકાને। ઓકે, તો 1 તારીખ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો, અથવા તો અગાઉના મહિનામાં આવ્યું હોય તો અહીંયાથી પણ તમે સિલેક્ટ કરી શકો છો। ઓકે, આપણે 1 તારીખ સિલેક્ટ કરી છે, નવી આવક લખું છું અને અહીંયા તમે જોઈ શકો છો કેટલી છે? 400 છે। વસ્તુનું નામ છે અંત્યોદય ઘઉં, 400 અને સેવ। તો મિત્રો આપણા જે સ્ટોક પત્રકમાં છે અંત્યોદય ઘઉં અને ચોખાની જે એન્ટ્રી છે એ થઈ, સોરી, અંત્યોદય ઘઉં ની ઉઘડતા જથ્થાની અને આવકની એન્ટ્રી થઈ ચૂકી છે। હવે મિત્રો અહીંયાથી તમને એવું લાગે કે મેં તો ભૂલથી જથ્થો ખોટો એડ કરી દીધો છે, તો અહીંયાથી તમે એને ડિલીટ પણ કરી શકો છો, ફરી તમે એડ કરી શકો છો। હવે મિત્રો આપણે બીજી એક એન્ટ્રી કરીએ। ઓકે, આપણે અહીંયા ઇશ્યુ ને ઓપનિંગ બેલેન્સ 2 જ એન્ટ્રી કરવાની છે। ઓકે, હવે આપણે બીજી ચોખાની એન્ટ્રી કરીએ। ઓકે, તો અહીંયાથી રાઈસ, તો અહીંયા કેટલા છે? 150 ઓપનિંગ બેલેન્સ છે, 400 ઇશ્યુ છે। ઓકે, 150 ચોખા છે। ઓકે, અંત્યોદય ચોખા અને સેવ। હવે નવી આવક અહીંયા સિલેક્ટ કરીશું, એમાં તારીખ ફરજિયાત લખવાની છે, જે તારીખથી તમે લખશો એ તારીખથી જ ઓપનિંગ બેલેન્સ બતાવશે। ઓકે, પહેલી તારીખ। હવે અંત્યોદય ચોખા સિલેક્ટ કરીશું અને કેટલી આવક હતી? 400। ઓકે, 400, તો અહીંયા 400 લખી દેવાનું છે અને સેવ પર ક્લિક કરવાનું છે। ઓકે, જોઈ શકો છો તમે। તો અહીંયા આપણી જે એન્ટ્રી છે એ અહીંયા સેવ થઈ ચૂકી છે। હવે મિત્રો અહીંયા સ્ટોક પત્રક, આપણે જે ત્રીજા ઓપ્શન છે એના વિશે માહિતી લઈએ। સ્ટોક પત્રક જેવું તમે ઓપન કરશો, આપણે અહીંયા જે એન્ટ્રી કરી છે એની વિગત અહીંયા તમને મળી જશે। આ મેં પહેલા એન્ટ્રી કરી હતી। ઓકે, ખાલી ચેક કરવા માટે એન્ટ્રી થાય છે કે નહીં। તો આપણે અત્યારે 2 એન્ટ્રી કરી છે। ઓકે, એક
અંત્યોદય ચોખા અને અંત્યોદય ઘઉંનું. તો આપણે જોઈ લઈએ કે એમાં આવ્યું છે કે નહીં. તો અંત્યોદય ઘઉં સિલેક્ટ કરી અને પત્રક જુઓ પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો આપણી 199 ની એન્ટ્રી આવી ગઈ છે ખુલતા જથ્થાની, અને આવક પણ જે થઈ એ અહીંયા આવી ચૂકી છે. અહીંયા તમને સેલ નહીં દેખાય કારણ કે મિત્રો હાલ જ તમે લોગિન કર્યું છે અને અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારું સેલ નહીં હોય, કારણ કે આપણે જ્યારે વિડીયો જોઈ રહ્યા છે ત્યારે આપનું કનેક્ટ નહીં હોય. અહીં પહેલા જ્યારે તમારું કનેક્ટ થયું હશે એફપીએસ આઈડી સાથે, અહીંયા આ ફોલ્ડર તમારું કનેક્ટ થયું હશે ત્યાર પછીનો જથ્થો અહીંયા તમારો માઇનસ થવા માંડશે. ઓકે, અહીંયા તમને દેખાશે. ઓકે, તો આ મહિનો તો પૂરો થઈ ગયો, તો માર્ચ મહિનાથી તમારો જે જથ્થો છે એ અહીંયા રેગ્યુલર ચાલુ થઈ જશે. તો અહીંયા તમારે આ સ્ટોક પત્રક આ રીતે બનાવવાનું છે. અહીંયાથી તમારે જથ્થો લઈ લેવાનો છે. ઓકે, ઓપનિંગ બેલેન્સ ને મેં તમને કહ્યું એમ એ બે વસ્તુ લઈ લેશો તો તમારું જે સ્ટોક પત્રક છે એ ચાલુ થઈ જશે. હવે મિત્રો આપણે અગાઉ એક વિડીયો બનાવીશું, આના પછીનો એક વિડીયો, એના પછી એના વિડીયોમાં આપણે આ જે 3 વસ્તુ છે એના વિશે ચર્ચા કરીશું. તો એ વિડીયો પણ જોઈ લેજો. ત્રીજો વિડીયો આપણે બનાવીશું, આ બીજો વિડીયો છે, એના પછીનો એક ત્રીજો વિડીયો આવશે, એનામાં દરેક માહિતી આપણે કવર કરીશું. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.